with some benefits and अभी मजा आएगा ना भिड़ो you can't understand what I say. મને ઇંગ્લિશ નહીં આવડે. मारो मुझे मारो मारो मुझे मारो मारो કેન્સલ કરો. કેન્સલ કરો, હાલો પેપ્સી પીવો બસ. આ છે આપણા એરિયાના હોનહાર બાળકો, ભૂરો અને મોતીડો અને આ ધોરિયો. આ ત્રણની જુગલબંધી અને એટલા બે. આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. આજની સવારે અમારી મામાને ઘેર પડી નિકોલ. કિરણ હજુ નાયા નહીં, 9 વાગ્યા તોય મામાને ઘેર સવાર પડી હાથ તો બધા કામ કાજે લાગી ગયા. રિયા શું કરે? કચરા પોતું. રિયા કચરો વાળો, બા મામી બે કપડાં ધોવસ. બાલી શું કરે? કપડા દઉં છું ભાઈ. ચલો મમ્મી કપડાં ધોવા હ, બા કપડાં ધોવા હ. અમારે જેક્સુ શું કરો? જેક્સુ જેક્સુ શું કરે? એકલું પડે, બધા કોમે લાગી ગયા. કિરણ ને બસકું ભલે ભલે જો જો જેક્સુ બસકું ભલે ભલે બસકું. લે હેડો નહીં લો, હેડો હેડો આપો. બધા તો કામે લાગી ગયા હા, અને મારા ભાઈઓ તો હજુ બધા હોઈ રહ્યા, એક કઈ જાગ્યા નહીં. અલે આ જાગ્યો હ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. અને આ જો આ તો 12 વાગશે ને તોય નહીં. એ ઉઠ. ઉઠો. ગુડ મોર્નિંગ. બધા યાર કેટલા વાગ્યા છે ખબર નહીં પડતી ઉઠવાની. નહીં વાગે. મોં ખુલ્લું રાખીને ઉઠ. આ 9 વાગ્યા, આ નહીં વાગ્યા 9, ખાલી 5 મિનિટની વાર છે. અને મોં તો ખુલ્લું રાખીને ઊંઘા. બસ હવે તમે ચા આપો ને. ચા તો આ શું કરે છે? જાર ઘેર ચમ લાવે? ચકલા નાખવા. ચકલા નાખવા બહુ ગાઈસ. ગુડ મોર્નિંગ, જય માતાજી. જો જેક્સુ કાઢ દેડો ચા ને વેફર બી બધું કાઢે છે. પીલો હેડો. તો ગાઈસ આપણે નાસ્તો તો આવી ગયો. જો આજ શનિવાર છે એટલે આપણે ઉપવાસ એટલે વેફર ને એવું. તો વાટકો લઈને આવ્યો ચા પીવા. પાડકામ ચા પીવસ લે તું? નાના છોકરા જેમ હો. નાનો છોકરો જ ચા. આમ બુદ્ધિ વધારે પણ આમ છોકરો. તો કામ કરવાનું ચાલુ કરી દીધું છે. એ દેજો. એ બંકા શું કરે તું? અલ્યા એ હા મોર્નિંગ ઘેર મમ્મીને ઘેર બધું કરે છે. મોરવાને આવો. ત્યાંથી આવે? હા ત્યાંથી આવે? તો આવી રગોડાથી આવી આવો. હા આવો. મમ્મી નહીં આવતા? મોર્નિંગ ચલો તો ઓફિસે. ચલો ભાઈ, ચલો આપણે જઈએ ઘેર. બંકો તો રહેવાનો. આ આપણે આવી ગયા છે આપણા ઘેર. 12 વાગ્યા. અલ્યા શું કરો છો તમે? લુગડા વાળો છો? જગુ યુ ચાલે જાવ ગયા ચાર કાલે. હા 6 વાગે જતા અમે જ્યાં ભાઈ તરત જ તે. હા હા પણ ભાઈ એમને ચાલે જતા? ભાઈ તરત જ જતા રહેતા? તો મને લાગ્યું રાત્રે હશે. તો ગાઈસ વ્યૂ અમને તો જતા રહ્યા છે. ખાલી એક જાગુ એકલી છે અહીંયા. ભાઈ અમને પણ આવ્યા હતા તો સાંજે જતા રહેતા. હું આવ્યો તો કોઈ હતું નહીં. સાત તો જાય છે આપણી વાડીએ પપૈયા મેળવા માટે.
ત્યાં તો જો શેડવાનું કામ ચાલુ છે આપણા રમેશ કાકા છે ત્યાં ખેડવાનું કામ ચાલુ કરી દીધું છે હવે નવી ખેતી કરવી પડશે ને જો એ શું કરસ હા શું કરસ લ્યા આપણા મંગુબા જો ખાવાનું બનાવે હ અને જાગુબા જો ઊંઘી રહ્યા છે કોલેજમાં યાર આજ થોડું સરનું કામ હતું અને માર્કશીટનું થોડું કામ હતું એટલે કોલેજ ગયો તો જઈને આવી ગયો સવારનો ગયો તો દતાર આવ્યો હવે અહીંથી આપણે કન્ટિન્યુ કરશું મંગુબા શું બનાવો શીસડી વઘાર શીસડી પલો શું કરા તો હા ઊભી રહે હા જો કિરણભાઈ આપણા બેસી ગયા છે મંદિરે આપણા ગોગા મહારાજના દીવાબત્તી એવું કરીને પેંડા એવું ધરાવે છે અને બાબુલાલ ને પપ્પુ જો અહીં બેઠા છે આપણે આ રહ્યું મંદિર આપણા એક્ઝેક્ટ ઘરની સામે જ છે આજ ખબર નહીં વાતાવરણ કેમ આવું હવા બહુ ફૂંકાય હા અંબાલાલે આગાહી કરી બા લાકડા લેવા પહોંચી ગયા અને કિરણભાઈ તો જો મસ્ત ભક્તિ કરે પેંડા ધરાવવાનો કોને કહું ભાઈ આપે હા મન કહેતા હતા યાર પણ મારે ટાઈમ ના વધે તો શું કરું કે ભાઈ આપણે ગોગા મહારાજનો પેંડા એવું ધરાવી દીધું મમ્મી મને તો આપો પ્રસાદી ધરાવી દીધી છે અને બધાને કિરણ ને આપી લઈ લીધી જો બેન તો ડિસ્કસ શું થાય ત્યાં તો કંઈક હેવી મેટર થઈ જાય કંઈક માથા કુપડે ખેતર બાજુ ફુલાવારે આંટો મારવા થોડું ઉગાડ્યું અને પુરાના બધાને હંગાત લઈ લીધા કિરણભાઈ થોડું કામ હતું એ જયા ઘર બાજુ આપણે જઈએ બાપુજી જોડે જવાનું હોય એમને થોડું કામ હતું ને તે તો આપણે બાપુજી અને કપિબા જોડે આવી ગયા ફુલાવર વેણાય હ અને જો ફુલાવર વક્કલ પાડીને ભરવાનું ચાલુ કરી દીધું હોય જબલા થોડાક ભર્યા અને રાત્રે આના ગાડીની અંદર ભરાઈને પછી લઈ જવાના માર્કેટમાં જો આ રહ્યું આપણું કંઈક આ રીતનું ફુલાવર છે હા મસ્ત ફુલાવર હ કબીબાન ફુલાવર ખાવા લઈ જવું હોય ખેતરનું લઈ જાઓ એમાં લઈ લો ને એક આપણા બાપુજી અને બા એરિયા સામે આપણે આવી જાય ખેતરની બહાર થોડું ઘરે કામ હોય કિરણભાઈનો ફોન આવ્યો તો ફટાફટ જવાનું ફોન એટલો જોરદાર ફૂંકાય ને આમ જો તમે સાંભળો ખાલી હવાનો અવાજ રસ્તામાં જતા ઇન્ટ્રોડ્યુસ કરાવવાનું રહી ગયું આ છે આપણા એરિયાના હોનહાર બાળકો ભૂરો અને મોતીડો અને આ ધોરિયો આ ત્રણની જુગલબંધી અને એટલા બેસ્ટ કૂતરા છે ને વફાદારી એટલે વાત ના થાય જ્યાં જાઓ ખેતરે જાઓ એટલે હંગાત આપણી આવી જાય ગમે એમ તમે નામ દઈને બોલાવો ને તો આવે એવું નહીં કૂતરા જેવું વફાદાર પ્રાણી કોઈ જોવા ના મળે જ્યાં જાઓ ખેતરમાં ખાલી ખેતરે જવા નીકળું ને કે ચલો એવું કહું તાર તો બધા ઊભા થઈને હેડવા જ માંડે મંગુબા ખીચડી બનાવવા બેસી ગયા અને મંગુબા જ ખીચડી બનાવે ને બોબીને ખવડાવવાની છે એ બને તો સાંજનો સમય થયો હો ઠંડી હવા ફૂંકાય અને જાગુબેન ને કિરણભાઈ કંઈક ડિસ્કસ કરતા હતા અને રસોડામાં આપણા એક મસ્ત એવા કારીગર બેઠા છે શું બનાવો આપણે પપ્પા શું આજે તમે રેસીપી કરો એનું નામ નિવેદ તો જો આપણા કારીગર આજે નિવેદ બનાવો માતાજી માટે કિરણભાઈને અને જાગુબેને રેસીપી સાંભળી લીધી હા કિરણ આ જો રીટાબાઈ આયા હવે જ્યારે તાર બનાવવાનું થાય ને તો તું આ વિડીયો જોઈને બનાવી લેજે હો જાગુન તો જો કે ના બનાવાય પણ કિરણને આપણે શીખવાડી દઈશું બટાકાનું શાક ખીચડી બટાકા પૌવા અને તો જમીન આપણે આવી ગયા બહાર આપણા મંદિર જોડે આંટો મારવા એકદમ સરસ રીતે જમી લીધું અને બાબર આંટો મારતા આવીએ જઈને એક આંટો મારીને આવી જઈએ જો પેલા આપણા રમેશ બાપા ખેતર ખેડા એમને આજે રાતનો પ્રોગ્રામ રાખ્યો અમે જઈને આવીએ બાબર આંટો મારતા આવીએ એ બોબી અહીંયા બોબી Hey guys, welcome back to our YouTube channel and today I will show you a person and his name is Bobby. શું પેપ્સી લાવો સાનમાનું ઘેર જા ના ભાઈ અહીં આય તારો કામ છે અહીં આય કિરણ આ જાણ લઈ લે હો ના ભાઈ So guys, today we will show you how to do a great job with some benefits and you can't understand what I say. કેન્સલ કરો હાલો પેપ્સી પીવો બસ પીઓ ગુજરાતી કહી દે ને એટલું ગુજરાતી કહી દે હું તને એમ
હું તને એમ કહેતો હતો કે કોઈ કામ કરવું હોય તો કઈ રીતે કરવું એમ. મતલબ તો એવો જ હતો, પછી તું તારી રીતે સમજી જાક શું કહેવાય. ગાઈઝ આપણે આવી ગયા હતા, તમે જોયું, બોબીને મળ્યા અને થોડી ઇંગ્લિશમાં મસ્તી કરી અને જો પેપ્સી હાથમાં પકડાઈ દીધી છે અને પેપ્સી પાર્ટી ચાલુ કરી દીધી. લાઈક સબસ્ક્રાઇબ કમેન્ટ કરી નાખો. ઓ ભાઈ, અને વિડીયો ગમે તો કોમેન્ટ કરજો ભાઈ. એવું કે વિડીયો ગમે તો કમેન્ટ કરી દેજો ભાઈ દોસ્તો. ગાઈઝ આજનો દિવસ તો બહુ બિઝી રહ્યો. આપણે આજનો વ્લોગ અહીં એન્ડ કરીએ, ફરીથી મળીએ નવા વ્લોગની અંદર.